વાત કરીએ નડિયાદની તો નડિયાદના નાગા વગા ગામે સમસ્ત ક્ષત્રિય સમાજ એકતા સમિતિ નાના વગા ગામ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જે કહી શકાય કે કન્યા પક્ષ પાસેથી રૂપિયા એક ટોકન પેટે લઈ 47 ચીજ વસ્તુઓની દીકરીઓને રિટર્ન ભેટ અપાઈ હતી। સમાજમાં ખોટા ખર્ચાઓ દ્વારા થતા લગ્ન પર બ્રેક વાગે અને કુરિવાજોને ડામવા માટે અનેક સમાજ આગળ વધી રહ્યો છે અને પહેલ કરી રહ્યો છે। ત્યારે દીપક સર્વજન સેવા ટ્રસ્ટ અને સમસ્ત ક્ષત્રિય સમાજ નાના વગા એકતા સમિતિ દ્વારા અનોખા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 55 દીકરીઓના ફક્ત ₹1 જ સમૂહ લગ્ન યોજાય છે। ત્યારે મહત્વપૂર્ણ છે કે આ ₹1ની કિંમતમાં દરેક દીકરીઓને 47 ચીજ વસ્તુઓની રિટર્ન ભેટ આપવામાં આવે છે। ત્યારે માત્ર ₹1ના ટોકનથી લગ્ન એક જ રૂપિયામાં થાય છે, પણ આજે એવું લાગ્યું કે આજે ક્ષત્રિય સમાજની અંદર દરેક વ્યક્તિ આપણા અહીંયા આગળ આવે, ભોજન કરે અને વ્યવસ્થિત રીતે કરિયાવર આપીએ અને સારી રીતે વ્યવસ્થિત પરિણય આપીએ, એ અમારી સમાજની જવાબદારી છે અને સમાજમાં સારી રીતે કામ કરવું એ સમાજનો ગૌરવ છે મોટો। આજે 55 દીકરીઓ આપણે એમાં સોડા, ભોજવણી, વાઘેલા, ઝાલા, પરમાર, ચાવડા, ફરી એની અંદર તો આપણે ઘણી બધી આવે છે, પણ એમાં અમારા